નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। આજે અખાત્રીજ શહેરમાં ધાર્મિક કાર્યક્રમો અને લગ્નોનું આયોજન। મતદાન બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં તો કાર્યકરો ફરવા ઉપડ્યા। અમદાવાદના ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં, પોલીસ પ્રજા પરેશાન। ઈસ્ટર્ન હોટલનો અમદાવાદમાં ભવ્ય પ્રારંભ। મજૂર દિવસની ઉજવણી, આવેદનપત્ર અપાયું। આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ એટલે કે લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ કાર્ય માટેનું વણજોઈતું મુહૂર્ત। દક્ષિણ ભારતમાં અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે। ગુજરાતમાં પણ અખાત્રીજના દિવસને શુભ માનીને ગુજરાતીઓ સોનાની ખરીદી કરે છે, તો માં અન્નપૂર્ણાનો વાસ પણ રહે છે। વૈશાખી લગ્ન સરાની મોસમ આજથી ખીલી ઉઠે છે, એટલે સોના ચાંદી બજારમાં પણ ગરાકી નીકળે છે। એક અંદાજ મુજબ શહેરમાં રૂપિયા 150 કરોડથી વધુની ખરીદી થશે। અખાત્રીજના દિવસે લગ્ન માટે વણજોઈતું મુહૂર્ત હોવાને લીધે એક અંદાજ મુજબ સમગ્ર ગુજરાતમાં આજે 35,000 જેટલા લગ્નો યોજાવાના છે, જેમાં યુગલો પ્રભુતામાં પગલા માંડશે અને લગ્ન જીવનની શુભ શરૂઆત કરશે। આજે ઘણી સંસ્થાઓ સમાજ તરફથી સમૂહ લગ્નો પણ યોજવામાં આવ્યા છે। ધાર્મિક રીતે આજના દિવસે કુંભદાન પણ કરાય છે। આજના દિવસે વાહન, જમીન, મકાન ખરીદી માટે શુભ છે, તેથી ઘણા લોકો તેની ખરીદી પણ કરે છે। ગાયત્રી પરિવાર નાણપુરા દ્વારા પંચકુંડી યજ્ઞનું આયોજન હાઈકોર્ટ પાસે આવેલા મધુવન બંગલોમાં કરવામાં આવ્યું છે, એમ ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલે જણાવ્યું હતું। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે, ત્યારે ઈવીએમ મશીનો સીલ કરીને તેને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। ચૂંટણી પંચ દ્વારા આ અંગે ખાસ સઘન વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 24 કલાક પોલીસની સઘન વ્યવસ્થા ઉપરાંત સીઆરપીએફની ટુકડી પણ મૂકવામાં આવી છે। આ ઉપરાંત વિવિધ પક્ષના લોકો સ્થળ તપાસ માટેની પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આમ ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ મશીનની ચોકસાઈ રાખવામાં આવી રહી છે, તો બીજી તરફ રાજકીય પક્ષોના અદના કાર્યકરો તેમજ નિષ્ઠાવાન કાર્યકરો રાત દિવસ એક કરીને પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટે દોડધામ કરી હતી। હવે મતદાન પૂરું થતા તેઓ હળવાશના મૂડમાં આવી ગયા છે। સામાન્ય રીતે કાર્યકરો ઉમેદવારને જીતાડવા માટે ભારે એવી જહેમત ઉઠાવતા હોય છે, પરંતુ જ્યારે મતદાન પૂરું થઈ જાય ત્યારે તેઓ હળવાશ અનુભવતા હોય છે। તો કેટલાક કાર્યકરો તો આ હળવાશના મૂડમાં બહાર ગામ જવા કે પર્યટનના સ્થળે જવા ઉપડી ગયા છે। અમદાવાદનું ટ્રાફિક સંચાલન કરવા માટે લાઇટ વાળા ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવ્યા છે, પરંતુ કઠણાઈની બાબત એવી છે કે 4 રસ્તા પર મૂકવામાં આવેલા આ લાઇટ વાળા ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં અથવા તો ટાઈમિંગ વગરની હાલતમાં જોવા મળતા હોય છે। વાત કરીએ તો અમદાવાદના સૌથી ભરચક વિસ્તાર એવા ઇન્કમટેક્સ 4 રસ્તા પર આવેલું ટ્રાફિક સિગ્નલ છેલ્લા ઘણા દિવસથી બંધ હાલતમાં છે। અત્યારે ઉનાળાના દિવસોમાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે ટ્રાફિક જવાનોને ભર બપોરે ટ્રાફિક નિયમન કરવા માટે દોડધામ કરવી પડે છે। જો લાઇટ ચાલુ હોય તો તે કામમાં સરળતા પડે અને ટ્રાફિક પોલીસ પણ પોતાની કામગીરી સારી રીતે બજાવી શકે, પરંતુ કોણ જાણે કેમ તંત્રની આંખ આ બાબતે બહુ જ મોડી ઉઘડે છે, જે ખરેખર દુઃખદ બાબત છે। ગુજરાતના ધબકતા અને ઝડપથી આગળ વધતા અમદાવાદ શહેરની પ્રગતિ અને આર્થિક વૃદ્ધિ દોડ સાથે જોડતા ગઈકાલથી અમદાવાદ શહેરમાં શરૂ થાય છે ઈસ્ટર્ન હોટેલ। શહેરના અતિશય પોશ વિસ્તાર તથા કોમર્શિયલ લોકેશન એવા એસજી હાઈવે રોડ પર વિશાળ જગ્યામાં નિર્માણ પામેલી આ આલિશાન હોટલનો શહેરની નામાંકિત વ્યક્તિઓ તથા હોટલ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ લોકોની હાજરીમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ગ્રાહકો માટે ખાસ શરૂઆતી દરોની પણ હોટલે જાહેરાત કરી છે, જેમાં પ્રતિ વ્યક્તિએ માત્ર રૂપિયા 3,000 થી વધુના ભાડા સાથે ગ્રાહકોને મળશે રાત્રિમાં ફ્રી વાઈફાઈ, રોજનો બ્રેકફાસ્ટ અને 48 કલાક રૂમ ગેરંટી તથા ફેમિલી ક્રોકર્સ સહિતની અનેક સારી સુવિધાઓ। ઈસ્ટ હોટલમાં જુદી જુદી કેટેગરીના 156 રૂમો આવેલા છે, જેમાં 94 રૂમો સુપીરિયર છે, 56 રૂમો ડિલક્સ છે અને 6 રૂમો લક્ઝુરિયસ સ્યુટ છે, જ્યારે રૂમોની ડિઝાઇન અને સ્ટાઇલ હાલના મોડર્ન રેસિડેન્શિયલ સાથેની કન્ટેમ્પરરી ટ્રેડમાં તૈયાર કરવામાં આવી છે। દરેક રૂમ આતિથ્ય ભાવ સાથે આપે છે વર્ક ડેસ્ક સાથેની વાઈફાઈ, ઇન્ટરનેટ એક્સેસ, લક્ઝરી બેડ, શાવર, ફ્રી વાયરલેસ ઇન્ટરનેટ એક્સેસ તથા તમામ ઇન્ટરનેટ સેટેલાઇટ ચેનલ સાથે એલઈડી ટીવી, આઈડીડી ટેલિફોન, ટી કોફી મેકર્સ ફેસિલિટી, હેર ડ્રાયર, સ્વતંત્ર એર કન્ડિશન
સેફ ડિપોઝિટ બોક્સ તથા મિની બાર સહિતની ભવ્ય અને આરામદાયક સગવડો. હોટલની અંદર મેં આશરે 100 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને થાઈ અને ગુજરાતીનું કલ્ચર એક સરખું મળતું આવતું હોય છે થોડું, એટલે મેં થાઈ કંપનીને પહેલાં એ કરી છે અને થાઈને અહીંયા બોલાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. હા, તો ગુજરાતની અંદર હમણાં મોટા વાઇબ્રન્ટ ગુજરાત નથી, પણ અહીંયા ખૂબ પ્રોજેક્ટો આવી રહ્યા છે અને એ પ્રોજેક્ટોને ધ્યાનમાં લઈ અહીંયા ટાટાનું પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ મોટું થયેલું છે, પાવર પ્રોજેક્ટો પણ ઘણા મોટા થયેલા છે અને એ સિવાય ટાઉનશીપો પણ ઘણી થઈ છે અને બહારથી પણ લોકો ખૂબ બિઝનેસ કરવા અહીંયા આવી રહ્યા છે. એ પર્પઝથી અમે હોટલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને થાઈમાં બીજી હોટલો કરતાં અમે ફેસિલિટી પણ ઘણી અંદર હોટલની અંદર આપેલી છે કે થાઈનું આખું જે સ્પા જે છે, પછી બેન્ક્વેટ પણ એ સૌથી મોટો છે અમારો, લોન એરિયા પણ બધી હોટલો કરતાં પણ વધુ છે અમારો. ને અંદર સગવડતામાં જમવા માટેનો જે ટાઈમ જે છે એ બીજી બધી હોટલો ઓલવેઝ બ્રેકફાસ્ટ જે છે સવારે 9 સાડા 9 સુધીનો હોય છે, અમે 11 થી 11:30 સુધીનો બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ રાખ્યો છે, જેથી કરીને કોઈ મોડે સુધી ઉઠે તો પણ એને સગવડતા મળી રહે એ માટે. એટલે બીજી બધી હોટલ કરતાં અમે ઘણું આખું અલગ કરેલું છે. હોટલના તમામ સ્યુટ ભવ્ય, આરામદાયક અને તમામ સગવડો સાથે તેમના અલગ લિવિંગ સ્પેસ અને અનુરૂપ ડિઝાઇન કરાયા છે. જ્યારે અન્ય ભવ્યતાસભર આરામદાયક સગવડમાં ટેરેસ પર જ્યુસ બાર સાથેનો સ્વિમિંગ પુલ, 3 ટ્રીટમેન્ટ રૂમનો યુ સ્પા, ફિટનેસ સેન્ટર તથા ચિલ્ડ્રન પ્લે એરિયા સહિત ફેમિલી રૂમ જેવી અનેક સુવિધાઓ છે. આ સાથે 24 કલાક બેબી સિટિંગ સર્વિસ પણ ઉપલબ્ધ થશે. આ તમામ ભવ્ય સગવડો અને સુવિધાઓ સાથે ટૂંક સમયમાં હોટલ દ્વારા એક આકર્ષક અને લાજવાબ રેસ્ટોરન્ટ પણ શરૂ કરવામાં આવનાર છે, જેમાં તમામ એશિયન વાનગીઓ સાથેની ભવ્ય રેસ્ટોરન્ટ તથા ધ સિલ્ક રોડ જેમાં તમામ દિવસોમાં ધ ગ્લાસ હાઉસ નામનું ડાઇનિંગ રેસ્ટોરન્ટ પણ હશે. 1 મેના દિવસને મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગઈકાલે મજૂર દિવસ નિમિત્તે મજૂર અધિકાર મંચ દ્વારા બાંધકામ શ્રમિકોની માંગણી સાથે ગુરુકુળ તથા અખબારનગર ખાતે સભા યોજી જિલ્લા કલેક્ટરશ્રીને શ્રમિકોની સમસ્યાના નિવારણ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વિવિધ રીતે મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મજૂર દિવસની ઉજવણી ખરા અર્થમાં ત્યારે જ શક્ય બને કે જ્યારે સરકારી તંત્ર અને સરકારી નીતિ અસરકારક રીતે અમલી બને. તો મિત્રો, આના અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.